નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કર્ણાટકના ટુમકુર જિલ્લામાં મોટી સંખ્યામાં મોરના મોતથી વહીવટીતંત્ર ખળબળાટ મચી ગયો છે। પરીક્ષણ અહેવાલોમાં પુષ્ટિ મળી છે કે આ તમામ મોર H5N1 બ્લડ ફ્લૂ વાયરસથી સંક્રમિત હતા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ચેપનો ફેલાતો રોકવા માટે વહીવટીતંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં 10 કિલોમીટર ત્રિજ્યાને કેન્ટીનમેન્ટ ઝોન જાહેર કર્યો છે। મળતી માહિતી અનુસાર 16 એપ્રિલથી ટુમકુર જિલ્લામાં સતત મોરના મૃત્યુ નોંધાઈ રહ્યા છે। ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં મૃત મોર મળ્યા બાદ વન વિભાગે ભોપાલ અને આઈકેર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલ્યા હતા। પરીક્ષણ અહેવાલ પુષ્ટિ મળી છે કે H5N1 બ્લડ ફ્લૂ વાયરસના કારણે મોરના મોત થયા છે। માત્ર એક અઠવાડિયામાં 44 થી વધુ મોરોના મોત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।